ફાઈન ભત્રીજાએ આવીને તો નાસ્તો કર્યો સવારના 6 વાગે ડબ્બા લઈ બેસી ગયા અમે લોકો અને અમે બંનેને નાસ્તો કર્યો નહીં વેદે તારા અને હવે નહીં ને પછી થોડી વાર રહીને પછી હું દવાખાને જઈશું પછી હાલાવાલા લઈશું રાઈટ વેદુ ચલ હસ્ત 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 જ છો એકદમ કે છોકરી થતા થતા છોકરો થઈ ગયો ને મજા આવે એવું છે ગલગોટો હસતું ફેરવાની તૈયારીમાં જ છે હો આમ પણ પાઉ છે નાનો નાનો હસ 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 ન બોલાવો તો હસ ક્યુટ છે કેટલા 5 મહિનાનો થયો હસ હા 5 મહિનાનો પૂરા 5 તારીખે થઈ જશે 5 મહિનાનો છે અને એના મોટા ભાઈનું નામ ગ્રંથ છે ગ્રંથ હસ એટલે ગ્રંથ અને હસ હસ આપણે ગ્રંથ હસ્ત કહીએ ને એવી રીતે ગ્રંથ એના ભાઈનું નામ ગ્રંથ છે પણ બંને ભાઈઓ એકદમ અલગ છે આ બોલું છે પેલું તો કહેતા તું છો હે ને ફૂલ જો બા જોડે હસ્ત કેવું મસ્ત રમે છે હા બા બા કે છે બા અરે વાહ હસ્ત હા અમારા ભાભીના ફ્લેટમાં એ નૈનાબેન પણ નૈનાબેન છુપાઈ ગયા અમારે હા અમારી નૈનાબેન છે ભાભીના બાજુમાં જ રહે છે પણ હું આવું ને એટલે ઓલવેઝ મને મળવા આવે એટલે ભાભીની ઉપર જ રહે છે એરિયા એ નૈના બેન આટલી ગરમીમાં હું અને પિયા બહાર ફરવા નીકળ્યા છીએ ગરમી તો જુઓ કેવી છે કાળા કાળા થઈ જવાના છીએ જબ્બર એટલે અમે ડેન્ટલમાં ગયા હતા દાંતનું બતાવવા ડોક્ટરનો અને હવે એક્સરે પાડવાનો છે તો એના માટે અમે એક્સરે કરાવવા જઈ ગયા છીએ તો ચાલો એક્સરે કરાવી પછી મળીએ તો પિયા ચેર ઉપર બેસી ગયા છે હવે જોઈએ એક્સરે નું શું થાય છે આ એક્સરે નું મશીન છે બહુ મોટું છે હવે જોઈએ શું થાય છે હવે એક્સરે પછી મળીએ જો અમારી ભાભી છે ને મને જાંબુ લઈ આપે છે જાંબુ અને અહીંયા ફાલસા છે કેટલા સરસ કલરફુલ ફાલસા છે અને અહીંયા ગુંદા છે તો અમે પેલા ડોક્ટર ના ત્યાંથી આવતા હતા ને જોઈ ગયા ને તો ભાભી કે ચાલ લઈ લે હા લે ફાલસા લઈ લે કે તો મારા ભાભી મને ફાલસા લઈ આપે છે ને અને આટલી ગરમીમાં જો હવે બંને જણા નીકળ્યા છીએ ફાલસા ને જાંબુડા લેવા માટે અને આ ગુંદા તો બહુ વર્ષો પછી જોયા પણ રિયલી નાઇસ છે ગામડે હોય પણ આ તો બહુ વર્ષો પછી જોયા જો રોડ ઉપર ગાડી ઉભી રાખી અને જાંબુડા ને ફાલસા લેવા અમે ઉભા રહ્યા જો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ અને અમે જો કેરી પણ સવારમાં કેરી પણ લઈને નીકળ્યા હતા કેરી જોઈ ઘરે હતી એટલે એકચ્યુઅલી પેલી પાકી કરવાની હતી પણ પાકી કોણ કરે પહેલા તો કાચી શોધી મેં મારા ભત્રીજાએ કટ કરી અને ખાઈ લીધી અને હું મારા ભત્રીજો ભાભી બધા ડોક્ટરના ત્યાં ગયા હતા અને કેરી ખાધી અને જો જાંબુ પણ લીધા જાંબુ ઠંડા કરી સાંજે ખાઈશું ભાઈ શું કરે છે હસ્તભાઈ ને જ ખબર નથી રડવું કે હસવું એ હસ્ત એ હસ્ત હસ્તભાઈ ને રમાડવો છે પણ આને ઊંઘ ચડી છે હસ્તુ ને તો બી મસ્ત રમે છે
બધા અહીંયા બેસી ગયા છે જોવા માટે. હસ્તને રમાડે છે. એટલે બેગ આલો લોકો તારું બહુ લઈને આવો એરપોર્ટ ઉપર. હા લોકો તારું બહુ લઈને આવો. હા હસ્ત બહુ લઈને આવો. શું કરે છે? મારા આર્યાબેન ટાઈ બાંધી રહ્યા છે કારણ કે આનો ડ્રેસ આજે ડ્રેસ કોડ આવ્યો સ્કૂલનો એટલે ટાઈ બાંધવાની છે. પેલી ઇલાસ્ટિક વાળી આવે છે ને એવી નથી તો બાંધવાની છે. હવે કોઈને આવડતી નહીં અને એને સ્કૂલમાં પહેલા બાંધેલી છે એટલે ટ્રાય કરી રહી છે. તો જો હવે કેવી રીતે ક્યારે કરી દે જોઈએ. ફાલસા જાંબુ અને રંગોળી અને જો ભાઈ ભાભી મળવાયા છે, દિયર દેરાણી મળવાયા છે અને મારી છોકરી મળવાઈ છે. રાઈટ ભલે ને કાલે શીતલ ને મુદ્રા ને એ લોકો મળવાયા હતા. હવે એ લોકો જાય છે. મુદ્રા હવે આવજે વહેલી વહેલી. ના હું આવીશ મળવા. હું ઘરે બહાર મૂકીશ ગાડી. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? જો આજે હું 90 ડેઝ ચેલેન્જ ઇન્ડિયા આવી પણ ચાલુ કરી દીધી છે. ગઈકાલે પણ ચાલી હતી અને આજે પણ ચાલવા નીકળીશું. અને અત્યારે સવારના 6 o'clock થયા છે અને સરસ અહીંયા વેધર છે તો હું નીકળી છું ચાલવા. એટલે સવારમાં સારું હોય છે, બપોરે નહીં હો એમ. અને કાલે પણ હું ચાલવા નીકળી હતી તો કાલે મેં 5 કિલોમીટર ચાલી હતી અને આજે ચાલવા નીકળી છું. સારું છે વેધર અત્યારે સવારમાં એટલે હું ટ્રાય કરીશ કે સવારે જ ચાલી લઉં કાં તો પછી રાત્રે. પણ રાત્રે તો ગરમી લાગે છે, એના કરતાં સવારે મજા આવે. અને તો ચાલવા નીકળીશું. તો ચાલો હજી ચાલી લઈએ. આજે પાછી મારી દાંતની ટ્રીટમેન્ટ છે એટલે અને આજે એકાદશી પણ છે એટલે હવે ખબર નથી આજનો દિવસ મારો કેવો રહેશે. પણ અત્યારે તો સારું છે. તો તમે બધા પ્રાર્થના કરજો કે મારી દાંતની ટ્રીટમેન્ટ સરસ થઈ જાય. ઓકે ચાલો હું 90 ડેઝ ચેલેન્જ પૂરી કરી લઉં. આ ભાભી વાસણ ઘસી રહી છે અને મશીન ચાલે છે, વાસણ ચાલે છે. અને આજે એકાદશી છે ને એટલે મારા ભાભીએ મારા માટે ચકરી નહીં કરી. અને જો આમાં મમ્મી શું કરે, જો આમાં મમ્મી કચરો વાળી રહી છે અને હું હવે નાસ્તો કરીશ. તો હવે અમે ફિયાની ટ્રીટમેન્ટ કરાવીને નીકળી ગયા છીએ. હું, ફિયા અને મમ્મી. ફિયા કેવું લાગ્યું? દુખાય છે, થોડું દુખાય છે. આજે તો બોલવાની ના પાડી છે, હવે કાલથી બોલવાનું ચાલુ. ઓકે સારું, ચલો હવે ઘરે જઈને વાત કરીએ. દાંત કી જનજનાહટી બોલાતું નથી હે ને? હા હવે અમે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. સિયાને બોલવાની ના પાડી છે એટલે સિયા હવે અમારા જોડે એક દિવસ ઈશારાથી વાત કરવાની. સમજદાર કો સિર્ફ ઈશારા ही काफी है ना? हाँ વેદુ આજે ફિયાની બદલે મારું ફિયા એક વાર કરશે, હું જજ કરીશ ને પછી બોલું. અચ્છા ફિયા બરાબર. હા બોલત નથી આજે, બોલવાની ડોક્ટરે ના પાડી એટલે વેદુને તમે આસિસ્ટન્ટ રાખ્યો છે આજના દિવસ માટે. અહીંયા ચાલવાની ના પડાઈ રહી છે કે ચાલવાના જ હતી. કશું જ નહીં થાય, મારી ફિયા સ્ટ્રોંગ છે. કશું જ ના થાય મમ્મી. તો આજે 11 છે એટલે જમવામાં
બટાકાનું શાક, મોરૈયો, કઢી, વેફર, ચકરી, કેરી છે. તો આવી જાઓ બધા જમવા. ફિયા મારે અત્યારે જમવાનું નહીં. ફિયાને અત્યારે જમવાનું નથી. ફિયા 2 કલાક પછી જમશે. થોડુંક જ જમશે. દાદા બા મમ્મી ખાવા બેસી ગયા છીએ. આવી જાઓ બધા જમવા. જો આજે ગટુડિયો આખો દિવસ આવ્યો નતો ને તે અત્યારે આવ્યો છે. તો એવો સમજશે ને તું તો. અને આજે મને ઠીક નથી એટલે હું સુઈ ગઈ હતી એટલે હવે સોરી તમને ધીમું ધીમું પણ મારાથી જોરથી નહીં બોલી શકાય. કેટલા વર્ષનો જૂનો ચહેરો પાછો આવ્યો. જે મને ઓળખતા હશે ને પહેલેથી એને યાદ આવશે કે ફરી જે સોજો આવ્યો છે. દાપણની દાળ કાઢી છે ને એટલે સોજો આવ્યો છે. અહીંયા ઇમ્પ્લાન્ટ કરી દીધા આજે 2 પણ એ નથી. અહીંયા જ ખાલી એ છે. હવે જોઈએ છે.